સંઘવી કે જેઓ બેઠક કરી રહ્યા છે, મુખ્યમંત્રી પણ બેઠકમાં હાજર હતા જેવી જાણકારી મળી રહી છે। ટૂંક સમયમાં કદાચ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી પ્રેસ પણ કરવામાં આવશે, જાણકારી આપવામાં આવશે, કારણ કે ગુજરાતના એરિયાને પણ ગઈકાલે એક ડ્રોનના હુમલાનો શિકાર કરવાનો પ્રયાસ પાકિસ્તાન તરફથી થયો હતો, પરંતુ તેને નિષ્ફળ કરવામાં પણ S-400 અને આકાશ જેવી જે એન્ટી મિસાઇલ છે અને જે આયર્ન ડોમ માનીએ છીએ આપણે ભારતનું, તેને સફળતા મળી છે। બિલકુલ સિદ્ધાર્થ, એર ડિફેન્સ સિસ્ટમ ભારતની એટલી સજ્જ છે કે કોઈ પણ મિસાઇલ પાકિસ્તાન તરફથી જો છોડવામાં આવે છે તો તે ભારતના જમીન પર પહોંચી પણ ન શકે, આકાશમાં તેને ધ્વસ્ત કરવામાં આવે છે। અને હર્ષ સંઘવી પણ થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે। સાથે સાથે મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર રાજ્યના તમામ વિભાગો, સરહદી જિલ્લાઓ, સેનાના અધિકારી, બીએસએફના અધિકારી, કોસ્ટગાર્ડ, નેવી, એરફોર્સના સૌ અધિકારીઓ જોડે એક મહત્વની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૌ ફોર્સિસના અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો, અને સાથે સાથે આ તંગદિલીની પરિસ્થિતિમાં ફોર્સિસને રાજ્ય સરકાર થકી જે કંઈ કામગીરી કરવાની હોય છે તેમાં કોઈ બી પ્રકારની કોઈ કમી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આજે બધા જ વિભાગો જોડે આખું આંકલન બી લીધું, અને સાથે સાથે સૌ ફોર્સિસને સંકલન દરમિયાન નાની મોટી કોઈ બી તકલીફ હોય, જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય, આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે તૈયારીઓ, પૂર્વ તૈયારીઓ આપણે કહી શકીએ તેમ કરી છે, અને સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી। સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે। આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તો એને સંપૂર્ણપણે પાલન કરજો। આભાર। गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल के अध्यक्षता में आज गुजरात सरकार ने देश की महत्व की फोर्सेस जैसे कि आर्मी, बीएसएफ, एयरफोर्स, नेवी, कोस्ट गार्ड एवं अन्य एजेंसीज के साथ और राज्य सरकार की सभी विभागों के उच्च अधिकारी एवं डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ एक बहुत ही महत्वपूर्ण बैठक का आयोजन किया गया था। खास तौर पे मुख्यमंत्री जी ने सभी फोर्सेस को गुजरात की सभी जनता की ओर से अभिनंदन एवं आभार भी माना है, और साथ में यह समय पे गुजरात सरकार जो व्यवस्था है, जो जिम्मेदारी राज्य सरकार की है, वो व्यवस्थाओं में अगर किसी भी प्रकार की कमी हो तो वो जानने की कोशिश भी फोर्सेस के। तो વધુ એક મહત્વના સમાચાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ છે તમામ લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। સાથે જ જે દિશા નિર્દેશ સરકાર તરફથી કરવામાં આવે તેનું પાલન કરવું જરૂરી છે। પૂર્વ નિયોજિત જે તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। લોકો સૌથી પહેલા તો અફવાઓથી દૂર રહે અને અફવા ફેલાવવાનું બંધ કરે। હાલમાં જે રીતની પરિસ્થિતિ ગુજરાતની છે, જે રીતના દેશની પરિસ્થિતિ છે તે પ્રમાણેનું હાલમાં નિવેદન આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ જે તમામ એજન્સીઝ સાથે મુલાકાત કરી છે, વાતચીત કરી છે, તેના અધ્યક્ષો સાથે વાતચીત કરી છે, તે અહીંયા જોવા મળી રહ્યું છે। લુબના, બિલકુલ મુખ્યમંત્રી દ્વારા જે પ્રકારના નિર્દેશ પણ કરવામાં આવ્યા છે, હર્ષ સંઘવી પણ કહી રહ્યા છે આ એવી પરિસ્થિતિ છે કે અફવાઓમાં ન આવવું, પેનિક ન થવું,
અને સાથે સાથે તંત્ર છે તે બિલકુલ સજ્જ છે સિદ્ધાર્થ. કોઈ પણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ તૈયારી કરવામાં આવી છે, કારણ કે પહેલાથી ખબર હતી કે આ પ્રકારની જો પરિસ્થિતિ થાય તો શું કરવું. આરોગ્ય સેવા પણ સઘન કરવામાં આવી છે સિદ્ધાર્થ. જે વિસ્તારો છે ખાસ કરીને સરહદી વિસ્તાર, ત્યાં વધુમાં વધુ એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે.